કવિતા, તારા હજી સુધી જાગી નથી? ના, એ સૂતી છે હજી. પણ હજી કેટલા વાગ્યા છે? જોવા તો ખરી 9 જ વાગ્યા છે. અત્યારમાં એને શું ઉઠાડીને કરું? 9 વાગ્યા છે ને ઉઠાડે ના પાડે છે તું? હા તો એનું કઈ કામ છે? મમ્મી દીકરી કે 9 વાગ્યા સુધી સૂતી સારી લાગે. પણ બેચારી અહીંયા છે તો આરામ કરી લઈએ ને. પછી સાસરે જશે ત્યારે એ ઉઠવાનું જ છે બધાને વહેલું. ભાવિતા, અત્યારથી ટેવ પાડીશ ને તો સાસરે સારી ટેવ પડશે એને. શું પણ અત્યારથી એની ઉપર જવાબદારી નાખવાની? ત્યાં પછી નામ તમારું જ હશે. માએ કંઈ શીખવાડ્યું નથી, માએ કંઈ સમજાવ્યું નથી, કહ્યું નથી. તમારા હાથે કરીને મજા આવું કર્યું. હું એને શીખડાવી દઈશ બધું. હો, તું ચિંતા ન કર. અને હું ને નિકિતા છે ને અત્યારે બધું કામ કરી લઈ છીએ અને જ્યારે એને જવાનો ટાઈમ થશે ને સાસરે ત્યારે બધું એને કરાવી દઈશ. કામ કરવાની બાબત નથી, પણ દીકરી સવારના 9 વાગ્યા સુધી સૂતી હોય ને તો સારું ન લાગે. પપ્પા, હું ખોટું કહું છું? એકદમ સાચી વાત છે તારી. એ હા હશે બસ. એ હા, હવે વાંધો નહીં. હવે હું એને સમજાવી દઈશ. તમે ખોટું ટેન્શન ન લ્યો. શું સમજાવશે એને? અત્યાર સુધી તે કાંઈ સમજાવ્યું નથી. હવે શું સમજાવીશ તું મને કે? એક દીકરી છે એમાંય તમે લોકો એની પાછળ પડી જાઓ છો હાથ ધોઈને. એને તો શાંતિ લેવા દ્યો. હાથ ધોની પાછળ પણ વાત નથી મમ્મી. ઘરના સારા માટે ને આપણું સારું થાય, લોકો આપણું સારું સ્વીકારે, સારું સમજે એટલા માટે વાત કરી છે. તો કઈ એવી ઉઠિયાણ નથી અને એને એવી કોઈ ખરાબ ઉઠ્યાનો કામ નથી. શબ્દ ક્યાં હું કે પપ્પા લઈ આવ્યા તો છે? પણ આટલું બધું ન કહેવાય. તમે તમારા લોકોના કામની વાત કરો, બિઝનેસની વાત કરો, તમે બીજી બધી વાત કરો. અત્યારના પરમાં બે બાપ દીકરો એની પાછળ ન પડો. હું એને સમજાવી દઈશ, કાલથી એને વહેલી ઉઠાડી દઈશ. બસ. અમે એની પાછળ પડ્યા નથી, અમે તને કહીએ છીએ. હા પણ મેં કહી દીધું ને કે હું એને કહી દઈશ. બસ વાત પૂરી. શું કરું ચેતન? મમ્મી તો ઉપરાણ લેતા એવું લાગે. વધારે કહીએ તો કે તમે બાપ દીકરીને ખબર ના પડે, આમ ના કરે, તેમ ના કરે. હા તો દીકરીનું ઉપરાણું માં જ લઈએ. હો, અને તારું ઉપરાણું મેં બહુ લીધું છે. તું બહુ ઠાવકો ન થા. પપ્પા, હું સમજાવી દઉં, કામમાં લાગી ગયું છે ને. સવાલ નથી બેટા. ત્યારે તારા પપ્પાએ મને આ જ વસ્તુ કીધી હતી કે આને તું સમજાવ, નકર આશા ઉઠિયાણ થશે. પણ મેં ત્યારે તારો પક્ષ લીધો હતો કે ના, તને થઈ જશે કામ બધું. હવે તું સુધરી ગયો ને બસ, તો પછી એમ ધારા પણ સુધરી જશે. કોને સુધારવાની વાત કરો છો મમ્મી? આ બે જો ને ધારાની પાછળ પડી ગયા છે. કહું છું સુધરી જશે. નિકિતા, ધારા સવારમાં મોડે સુધી સૂતી હોય છે, 9 વાગ્યા સુધી 10 વાગે સૂતી હોય છે, એટલે મોડી જાગે છે. એમાં હું પપ્પા મમ્મીને વાત કરી હતી કે પેલી જગાડો. એમાં વાત ખોટું છે કે? હું તો શું કહું હવે? એક મિનિટ, તું તારા મમ્મીને ઘરે કેટલા વાગે જાગતી? અમારે તો 6 વાગે જાગી જવાનો નિયમ હતો. જોયું? હા તો કાલ કરી દઈશું. એ ટાઈમ જ થઈ જશે. પાક્કું? સવારનો પાક્કું. પણ 6 વાગે જગાડવા કરતાં એક કામ કરો ને, એમને હોસ્ટેલમાં જ મોકલી દો ને. હોસ્ટેલમાં? હા, એટલે મારો કોઈ બીજો કહેવાનો મતલબ નથી, તમે બીજું કંઈ ન લેતા. પણ કહેવાનો મુદ્દો એ છે કે જો એ હોસ્ટેલમાં જશે ને તો એના માટે જ સારું છે એમ. આમ તો નિકિતાની વાત મને આમ સાચી લાગે છે. કેમ કે પપ્પા ત્યાં કેવું છે, હું પોતે હોસ્ટેલમાં રહેલી છું, તો ત્યાં તમને સવારમાં વહેલા જગાડી દે, પ્લસ કે તમારા બધા કામ તમારે પોતાએ જ કરવાના, પછી તમારું સ્ટડીમાં ધ્યાન રહે. અને બીજી છે ને, તમને આપણે જે રોજબરોજ આપણે જીવન જરૂરિયાતની વસ્તુ કામકાજ બધું હોય ને આપણને આપણી હાથે કરતા શીખવે. એટલે એમાં છે ને આપણું ડેવલપમેન્ટ થાય. તમે માનશો ને, હું 10 વર્ષ હોસ્ટેલમાં રહી છું. સારું, તમારા લોકોની ઈચ્છા હોય તો મોકલી દેશું એને હોસ્ટેલમાં. મમ્મી કંઈ ફેસલો લીધો નથી. નિકિતાએ જસ્ટ ખાલી વાત કરી છે. અને વાતે સારી કરી છે ને, એમાં કંઈ ખોટું નથી. એનાથી ધારાના સંસ્કારમાં પણ ફેરફાર થઈ જશે ને. મમ્મી પપ્પાની વાત એકદમ સાચી છે. જો આપણી દીકરી ઘરમાં અહીંયા આપણી પોતાની દીકરી છે ને, એટલે વધારે આપણે એને કંઈ ના કહી શકીએ. પણ વાંચ ને હોસ્ટેલમાં કરવી હોય ને તો ટાઈમ ટુ ટાઈમ જાગવું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ સૂવું. ત્યાં જે તો મોબાઈલની મનાઈ હશે પેલા. મોબાઈલ એલાઉડ નહીં હોય તો સાંજના જો આપણે ઘરે અત્યારે 10, 11 વાગે 12 વાગે ફ્રેન્ડ ભેગીથી આવે છે ને, આપણે એને કહેતા નથી. ત્યાં તો હોસ્ટેલનું ગેટ હોય ને 10, 10:30 મારા ખ્યાલથી બંધ થઈ જતો હોય. ટાઈમ ટુ ટાઈમ આવવું, ટાઈમ ટુ જવું, પેરેન્ટ્સને મળવાનું તે ટાઈમિંગમાં ચાલતું હોય. ત્યાં બીજા કોઈ વ્યક્તિની એન્ટ્રી ના હોય, માત્ર ને માત્ર છોકરી રહે. બરોબર ને? સારું, તમને લોકોને ઠીક લાગે એમ કરો, મને કંઈ વાંધો નથી. એટલે મમ્મી, અમે પરાણે મોકલવા નથી માંગતા, તમે રાજી ખુશીથી હા પાડતા હોય તો એમ. બાકી મને કાંઈ ધારા દીદી નડતા નથી ઘરમાં. ના ના, એ વાત નથી બેટા, તારી વાત એકદમ સાચી છે.
અને ધારાના સંસ્કારમાં પણ આનાથી ઘણું પરિવર્તન આવશે. પપ્પા મને એવું લાગે કે મમ્મીને થોડુંક મન માનતું નથી. થાય ને, મા બાપને થાય દીકરી દૂર મોકલવી પડે એટલે કોઈ પણ માને થાય. મમ્મી નિકિતા હજી ખાલી વાત ઉખેરી છે. આપણે 4 જણા મળીને અત્યારે વાત કરી છે. ધારા આવે જાગીને, ધારારે વાત કરી, ધારા શું કે તો જાણીએ આપણે. અને આ પાડે તો જ આપણે મોકલશું એને. બરાબર ને? તારું શું કહેવું છે? કીધું ને, તમને લોકોને જેમ ઠીક લાગે ને એમ કરજો, મને કંઈ વાંધો નથી. અને ધારા હા પાડે તો મને શું વાંધો છે? અમારી વાત યોગ્ય લાગે તમને? આપણને ખાલી હોસ્ટેલમાં મૂકવી છે, કોઈને આપી તો નથી, બહાર તો નથી જવાની. લાવો મમ્મી, હું ચાના કપ મૂકી આવું. સારું, હું થોડુંક કામ છે એ પતાવી લઉં. તારા બેટા, તારા બેટા, બેટા જાગો, કેટલા વાગ્યા આમ તો જો. મમ્મી સુવા દે ને. શું સુવા દે? આમ જો કેટલા વાગી ગયા? ચાલ. કેટલા વાગ્યા? હા 10 વાગશે. 5 મિનિટ. 10 વાગે હજી તારા 5 મિનિટ. નીચે જો તારા પપ્પા અને તારા ભાઈ ખારા થાય છે બે. ચાલ ચાલ જલ્દી ચાલ, નાસ્તો ને ચાલ તું કરીને રાખ્યું છે ગરમા ગરમ. તું આમ તો નહીં માનતા. ના ચાલો. હા જો આ ચા ગરમ કરું. હવે ચા પીસ કે પછી કોફી બનાવું? કાંઈ પણ બનાવો ને પણ બનાવો. હા તો હું બનાવીને રાખું છું, તારા આવવાનું છે ખાલી. હા આવો. સારું ચાલ, ફટાફટ ફ્રેશ થઈને આવી જાય. બસ આવી ગયા. 2 મિનિટ સુઈ જાઉં પછી જાઉં. આ ચિરાડો નાખશે. પપ્પા થોડી વાર પહેલાં વાત થઈ હજી આપણે ધારાને હોસ્ટેલમાં મૂકવાની. આપણે બે તો નિકિતાની વાતમાં એગ્રી થયા છીએ, તો મને એવું લાગ્યું મમ્મીને થોડું ગમતું નથી લાગતું. એવું નથી? ના ના બેટા, એવું નથી. મમ્મીને ધારા પ્રત્યે વધારે લાગણી છે ને, એટલે એને એવું થાય કે ધારામાંથી જુદી પડી જશે તો એને દુઃખ હોય ને, બાકી એવું કંઈ નથી. આ વાત ધારા પાસે કરીએ ને ધારા શું રિસ્પોન્સ આપે ને એનાથી મતલબ છે. જો ધારા ઈચ્છે ને તો જ આપણે એને મોકલીશું. આપણે ધારા નથી મોકલવી, કારણ કે કોઈ દુઃખી થઈને જાય ને એ વસ્તુ સારી નહીં. એટલે જો ધારા આવે ને પછી હું સાથે વાત કરી લઈશ કે તારી શું ઈચ્છા છે, તો એ કહેશે એ પ્રમાણે આપણે આગળ વધશું. બાકી નિકિતાની વાત તો મને એકદમ વ્યાજબી લાગે છે, કારણ કે જો ધારા અહીં છે તો એને થોડીક આમ લાડકોડમાં આપણે રાખી છે ને, તો ઉઠવામાં વ્યવસ્થિત નથી, પછી ફરવું મોજ શોખ એ બધું કરે છે, તો થોડોક એના ઉપર કંટ્રોલ આવી જશે. જો જાય ને તો વધુ સારું. એટલે તું ઈચ્છે કે ધારા જાય એવું રાખજે. શું બે વચ્ચે ચર્ચા ચાલી રહી છે? આવો બેટા, આવો બેટા. રેડી? તૈયાર થઈ ગઈ? હા થઈ તો ગયો. એમ ને? સરસ. કેટલા 10 વાગી ગયા ને? હા, થોડુંક આજે લેટ થઈ ગયું ને? લેટ આજે નહીં, રોજ થાય છે બેટા. આજે થોડુંક વહેલું થઈ ગયું ને, તારે તો વચ્ચે બોલવું જ પડે ને. પછી આજે થોડુંક લેટ થઈ ગયું. બેટા તું આજે મોડી ઉઠી તો તને નથી ગઈ એમ, પણ તો જો તું રોજ વહેલી ઉઠી થઈ જાય તો કેવું લાગે? આ તો છે ને પપ્પા, મમ્મી જગાડવા આવી ને એટલે વહેલી જાગી ગઈ. બાકી આજ તો મારે 12 વાગ્યાનો પ્લાન હતો. હવે એમાં જાગવાના ફિક્સ પ્લાન 12 વાગ્યાનો સુધી પ્લાન હતો. રાત્રે પણ થોડીક 6 વાગે સૂતી હશે, વધારે નહીં. હા બેટા 6 નહીં, આજે 5:30 સુધી. એમાં ઉપકાર કરી દીધો. અડધી કલાક વહેલી સૂઈ ગઈ. મેઝબાની ચોકીદાર અડધી કલાક વહેલી સૂઈ ગઈ છે. આવું કરવાનું? આ બધું શું ચાલી રહ્યું છે મને ક્લિયર કરો જીને થોડુંક. જો બેટા, એમાં ક્લિયર કરવા જેવું કંઈ છે જ નહીં, બધી વસ્તુ ક્લિયર જ છે. જો વાત સાંભળ, અત્યારે તારી પરિસ્થિતિ એવી છે કે તું એકદમ આમ મૂડમાં નથી,
સુસ્તી ફૂલ સુસ્તી મૂડમાં લાગે છો. છે? ના, જો તમારે બગાસું ખાધું તને આમ સુસ્તી થઈ એવું લાગ્યું તો જો વહેલા ઉઠવાથી છે ને આવું બધું ન થાય. મારું તને કહેવાનું એમ છે, તું મોડી રાત સુધી જાગે છે અને પાછી મોડે સુધી સૂતી રહે છે. તો એ સારું ન કહેવાય. આખો દિવસ તારો આમ ફ્રેશ ન જાય. તો આપણે એવું કંઈક કરીએ તો કે તું વહેલી ઉઠી જા, તારો દિવસ પણ ફ્રેશ થઈ જાય અને તને મજા આવી જાય. એનો એક રસ્તો છે મારી પાસે. એવો કયો રસ્તો હોય? જો બેટા તું હા પાડે ને તો થઈ શકે. શું છે એમાં મને ખબર તો પડવી જોઈએ ને કે શું વાત છે, તો હું આ પાડું ને પપ્પા. જો બેટા અમે લોકોએ એવું વિચાર્યું છે કે તું આગળનું ભણવા માટે હોસ્ટેલમાં જા, શહેરની સારામાં સારી હોસ્ટેલમાં. પણ પપ્પા હોસ્ટેલમાં શું જવાની જરૂર છે? હું અહીંયા ભણું જ છું ને, સારામાં સારી જ કોલેજ છે મારી. છતાં તારા બ્રાઇટ ફ્યુચર માટે તું હોસ્ટેલમાં જા ને એવું અમે ઈચ્છીએ છીએ. ફ્યુચર મારું બ્રાઇટ જ છે પપ્પા. જો બેટા દરેક મા બાપની ઈચ્છા હોય કે પોતાનું સંતાન આગળ વધે, ભણી ઘણી હોશિયાર થાય, કોઈ સારા હોદ્દા ઉપર જાય. તો હું છે ને બહુ સારી રીતે આગળ વધું છું, બહુ સારી રીતે કોલેજ પણ જાઉં છું અને બહુ સારી લાઈફ જીવું છું. આનાથી કઈ પ્રોબ્લેમ છે કોઈને? બેટા કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંના કરતાં તને સારું શિક્ષણ મળે તો તને શું વાંધો છે? શિક્ષણ કરીને કરીશું. તમે છે ને મને હમણાં તો 25 વર્ષની થાય છે એટલે સાસરે મોકલી દેશો. આપણે જરાય ઉતાવળ નથી કરવી સાસરે મોકલવામાં. સાચે? તો તમે મને કહો શું કરવાનું છે? જો બેટા અમે લોકો સવારે ચા પીતા હતા ને ત્યાં વાતમાં અમને એક વિચાર આવ્યો કે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ સારી કોલેજમાં તને એડમિશન અપાવીએ. અને તારું ભવિષ્ય ઉજ્જવળ થાય એટલા માટે સારી હોસ્ટેલમાં પણ અમે એડમિશન લઈએ. તો તને કેવું લાગે? એમ નહીં પપ્પા, હું શું કહું કે તમને આ વિચાર આટલો જલ્દી કેમ આવ્યો? ના ના હું તમને એમ જ કહું છું, આટલો જલ્દી મતલબ જો કોલેજને મારે 2 વર્ષ તો પૂરા થઈ જ ગયા, હવે છેલ્લું જ વર્ષ છે, 1 જ વર્ષ છે. અત્યાર સુધી તો તમને વિચાર આવ્યો નહીં, એટલે આટલો બધો ઉતાવળમાં કાંઈ આવ્યો વિચાર? બેટા એવું છે ને કે જો અમને એ વાતની ખ્યાલ જ નહોતો કે આનાથી પણ સારી કોલેજો હોય, પણ અમને આપણે વાત કરતા હતા ત્યાં નિકિતાએ કીધું કે પપ્પા સારી કોલેજ છે ને સારી હોસ્ટેલ છે તો આપણે ધારાબેનને ત્યાં મોકલીએ તો. એટલે અમને એની વાત યોગ્ય લાગી. સમજી ગઈ પપ્પા, તમને કેમ શું કામ યોગ્ય લાગી ને? નહીં બેટા એવું કાંઈ નથી. સાંભળ મતલબ તારો મતલબ તો હવે તું બહુ સારી રીતે સમજી ગયો હોઈશ. તારા તું ઉલટું વિચારે છે, તું જે કહેવા માગે છે ને એમાં ઉલટું વિચારે છે. ઘરનાને બધે ભેગા થઈને ચર્ચા કરી, નક્કી કર્યું, વાત કર્યું, બધા એગ્રી થયા, બરાબર છે. મમ્મી પપ્પા હું કે નિકિતા, આ વાતમાં નિકિતાનો પ્રસ્તાવ હતો ને પ્રસ્તાવ અમ લોકોને બરાબર લાગ્યો. એટલા માટે થઈને હવે વાત સમજ, તારા જે 2 વર્ષ પૂરા થઈ 1 વર્ષ બાકી છે, આગળના સ્ટડી માટે જે તારે અહીંયા પણ ઘરે રહીને કરવાનું છે, બહાર રહીને કરવાનું છે. પણ અમારું કહેવાનું એવું થાય છે તું બહાર રહીને કરીશ ને તો તારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારું જ છે પપ્પા. બરાબર છે. અને બેટા તું જે હોસ્ટેલમાં જઈશ ને ત્યાં રહેવા જમવાની બધી જ પ્રકારની સગવડતા છે અને આપણા ઘરથી પણ સારી વિશેષતા છે. એટલે તમે હોસ્ટેલ જોઈ પણ લીધી છે? નહીં બેટા અમે સાંભળ્યું છે એના વિશે. સાંભળ્યું છે એટલે તમે તપાસ તો કરી હશે ને પપ્પા? બેટા અત્યારે તો કોઈ એમ ડાયરેક્ટ તપાસ નથી કરી, પણ એના વિશે વિચાર્યું છે અમે. પણ તું ચિંતા છોડી દે, તને ઘર કરતાં પણ સારી સગવડ મળશે. એમની પહેલા તો મને એ કે જ્યારે આ ચર્ચા થઈ ત્યારે મમ્મી હતા ને એને શું કીધું? તમે બધા વાત કરો છો બરોબર જ છે, સારું છે. વાહ, પૂછવાનું તને ખાલી એક નહીં હતું, તું સવારમાં જાગીને આવી છું અને વાતચીત થઈ તો અમે હું પપ્પા 3 જણા બેઠા વાત કરી. કદાચ પપ્પા તારાને હોસ્ટેલમાં ન જવાનું કારણ એ પણ હોય, રાતમાં મોડે સુધી જગાય નહીં, મોબાઈલ યુઝ ના થાય, સવારે વહેલું જાગવું પડે. બની શકે, પણ બેટા એ બધી તારી જે ખૂટેવ છે ને એ નીકળી જશે. એમાં શું? એમાં ખૂટે શું પપ્પા? અત્યારની મોસ્ટ ઓફ છોકરીઓ બધી આ જ કરતી હોય છે. તારા બધા કરે એમ કરવું બેન જરૂરી છે? દુનિયાની છોકરી કરે એમ આપણે કરવું જરૂરી છે? ના હવે તને છે ને બધું જ ખોટું લાગશે મારું, કેમ કે નિકિતાએ જે વસ્તુ કીધી છે એ જ સાચી, કેમ કે નિકિતા જ સાચી હોય ને. ના બેટા એવું નથી. નિકિતાએ ડાયરેક્ટ વાત નથી કરી. અમે લોકો વાત કરતા હતા ને ત્યાં નિકિતાએ આ વાત મૂકી છે. સારું, પણ મારી વાત સાંભળી લ્યો. ના તો મારે હોસ્ટેલમાં જવું છે અને ના તો હું કોઈની વાત માનીશ, સમજાઈ ગયું?
એટલે મને કોઈ છે ને હોસ્ટેલમાં જવાનો ફોર્સ નહીં કરતા અને બીજી વાર આ ચર્ચા મારી સામે ન કરો. પણ બેટા તારા બેટા તારા- સાંભળ મમ્મી શું છે આટલી આ બધી? લોકો શું વાત કરે છે જો તો અરે પણ થોડીક શાંત થા. શું થયું એ તો કે? આ લોકો મને હોસ્ટેલમાં મૂકવાની વાત કરે છે એ તને ખબર છે હે ભગવાન, એમાં આટલું બધું રિએક્ટ કરવાની શું જરૂર છે? એટલે તને ખબર છે બધી હા, તો તે શું કીધું મારે શું કહેવાનું? પહેલા તો તું આ કામ મૂક મને હોસ્ટેલમાં નથી જવું મમ્મી પણ જો સાંભળ, તું ઘરે રહેશ, તું સૂતી રહેશ, કામ નથી કરતી, મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ લોકોને નથી ગમતું આ બધું. બસ એક જ વસ્તુ લઈને બેઠા છે કે દીકરી છે, કાલ સવારે સાસરે જશે તો બધું ક્યારે શીખશે? બધા માને જ કહેવાના છે કે માએ કંઈ નથી શીખડાયું. મને કંઈ વાંધો નથી, અને તું દીકરી છો. તો પછી શું કામ મારી પક્ષ ન લીધો એ લોકોએ કીધું ને તે હા કરી દીધું જો મેં કોઈનો પક્ષ નથી લીધો, નથી તારો કે નથી એનો. મેં ખાલી એટલું જ કીધું છે કે જેમ તમને લોકોને ઠીક લાગે ને એમ કરો, બાકી હું કાંઈ નથી કહેવાની. તો હું કાંઈ બોયલી જ નથી. મને હોસ્ટેલમાં નથી જવું હું કઈ ન જાઉં અરે હું પણ નથી ઈચ્છતી કે તું હોસ્ટેલમાં જા. એક માનો જીવ ચાલે એના કોઈ પણ બાળકને હોસ્ટેલમાં મૂકવા માટે. અને તને તો ખબર છે ને કે તું નાનીના ઘરે જાતી ને 8 દિવસ તો પણ મારા દિવસમાં 10 ફોન આવતા કે ધારા શું કરે છે, ધારાએ જમી લીધું, ધારા સૂતી, ધારા ઉઠી, ધારાને કે લાગ્યું નથી ને, તારાને ભૂખ લાગે ત્યારે ખવડાવજો. આટલું ટેન્શન, આટલી ચિંતા જો મને ત્યાં જાતી હોય તો એ હોય તો તું તો હોસ્ટેલ ગયાસ તો મને નહીં થતું હોય? શું કામે આ પાડી જો બેટા, અમુક સમયે અમુક વસ્તુ આપણે સ્વીકારવી પડે. મને પ્રોબ્લેમ છે કે તું હોસ્ટેલમાં જા, પણ સાંભળજો, કાલ સવારે તારે સાસરે જવાનું છે. અમુક વસ્તુ એવી બને કે હું તારી નહીં સુધારી શકું. અને એ લોકોની વાત મને સાચી લાગી કે ના, સાચી વાત છે કે તું હોસ્ટેલમાં જઈશ ને તો ઘણું બધું શીખીશ. અહીંયા મારા લાડકોડને લીધે હું તને કંઈ કરાવતી નથી, કંઈ શીખડાવતી નથી. એટલે મતલબ તમારે મને મોકલવાની જ છે ને સાસરે મોકલવાની છે એમ ને હું અહીંયા ઘરે રહું છું શાંતિથી રહું છું ખુશ છું તો તમને કોઈને કેમ પચતું નથી પણ એવી વાત નથી અહીંયા. અને મારે એવું ના તો હોસ્ટેલમાં જવું છે ના તો મારે સાસરે જવું છે હા, કંઈ વાંધો નહીં. તારે સાસરે ન જવું હોય તો હું તને ફોર્સ નહીં કરું. જ્યારે તને ઈચ્છા થશે, જે દિવસે તને એવું લાગશે કે મમ્મી હવે મારે મેરેજ કરવા છે, એ જ દિવસે અમે તમને કહેશું. બાકી હું મેં આજે નથી. કહું છું ને નથી કરવા marriage. હા, પણ મેરેજને અને હોસ્ટેલને હું સમજુ છું કે ક્યાંય લાગતું વળગતું નથી, પણ અમુક ટેવ બેટા આપણે હોવી જોઈએ જે તારી નથી હોતી. અને આજે મને નિકિતાએ જે રીતના વાત કરી તો મને પણ એવું લાગ્યું કે ના, સાચી વાત છે કે તું હોસ્ટેલમાં જઈશ ને તો ઘણો ફેર પડશે. અને તને પણ એવું લાગશે કે ના મમ્મી, તમે હોસ્ટેલમાં મોકલવાનો જે નિર્ણય લીધો ને એ બહુ સાચો હતો. નિર્ણય તે લીધો હોત ને મમ્મી તો સાચો જ હોત પણ નિર્ણય નિકિતાએ લીધો છે અરે અને ઈ છે ને મને આ ઘરમાંથી કાઢવાનું કરેશ ને એ તો ક્યારે પોસિબલ થવા નહીં દઉં પણ આમાં કાઢવાની વાત ક્યાં આવી? એ તારા સારા માટે જ કહે છે. અને જો એવું નથી કે તું કે ઈ સાચું હોય કે ઈ કે ઈ સાચું હોય, મારે બધાની દ્રષ્ટિથી જોવાનું હોય. આજે તું કેસ એ પણ સાચું છે અને નિકિતા કહે છે એ પણ સાચું છે. અને સાંભળ, હવે મને પણ એવું લાગે છે કે તને હોસ્ટેલ મોકલવી જ પડશે. અને હવે મને જાજી આર્ગ્યુમેન્ટ ન જોઈ અને આ ડિસિઝનમાં હવે હું એગ્રી થઈ ગઈ છું અને તારે હોસ્ટેલ જવું જ જોશે, બરાબર? હું હોસ્ટેલ નહીં જાઉં આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં આ બધું પેલી નિકિતાએ જ કર્યું છે એને તો હું જોઈ લઈશ જોઈ પપ્પા, નિકિતાની વાત આવી ને સુધારણ ખટકવા લાગ્યો. પાછું કે મમ્મી વાતમાં એગ્રી થતા તે હતા તો આમાં નિકિતાનો પ્રસ્તાવ ખોટો ક્યાં છે પપ્પા? આપણે બે સમજીએ છીએ, આપણે ચર્ચા કરી ત્યારે વાત થઈ, વસ્તુ ખોટી નથી. હવે નામ નિકિતાનું આવશે ને એમ તો નિકિતા મારા વિરુદ્ધ કરે છે, હકીકતમાં નિકિતા એના સારા માટે કરે છે, બરાબર? પણ એવું શું કામ એને થાય છે કે નિકિતાના વિશે ખરાબ વિચારે છે? તમારી સામે જોઈ લીધું ને તમે? એ તો મેં જોયું બેટા, પણ મને નથી લાગતું કે આમાં ઠીક છે, જોશું પછી આપણે ધરા નથી મોકલવી એને. કંઈ વાંધો નહીં, સાંજના બેસશું કે પાછી કાલ સવારના બેસશું ને ત્યારે કદાચ ચર્ચા નીકળશે ને આપણે બધા ભેગા મળીને સમજાવશું. માની જાય તો સારું, એના માટે ફાયદો છે. ભલે તો મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો પપ્પા.
નીકળું તો. હો હું નીકળું પપ્પા